લાઈન ઉમેરી છે એટલે એક્ઝેક્ટ સેન્ટેન્સ તમારે સીધું રાખીને એકદમ બતાવી દઉં. બેસો. બેસો બેસો બેસી જાઓ. ફોર્માલિટીની જરૂર નથી. સંભળાય છે? સંભળાય છે? શું કીધું સાંભળ્યું? એવું કંઈક નહીં, એવું જ એવું જ એવું કંઈક નહીં, એવું જ કંઈક. કમલેશ જેવું પૂજે એવું બોલીએ, જેવું પૂજે એવું કરીએ ને રહીએ. ન પૂજે એવું ક્યાંથી લાવીએ? સંભળાય? નવું ક્યાંથી લાવે છે? નહીં, ઓછું સંભળાય. માઇક સંભળાય, માઇક સંભળાય અને માઇક સંભળાય. અંદર જાઓ એટલે આમ નજીક બસ એટલે અમે નજીક લઈ શકીએ. થોડા અંદર થોડા સીધું થાય થોડું થઈ ગયું લગભગ. સૂજે એવું રહીએ, સૂજે એવું બોલીએ, સૂજે એવું કરીએ. ન સૂજે એવું ક્યાંથી રહીએ કે બોલીએ કે કરીએ? હવે હમણાં સૂજ સૂજ શું છે? સૂજ જબરાનું છે. સૂજ સૂજે એવું જીવીએ, સૂજે એવું રહીએ, સૂજે એવું કરીએ, સૂજે એવું બોલીએ, સૂજે એવું ચાલીએ. વોટ ઇઝ સૂજ? સૂજ ઇક્વલ ટુ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. તમને સમજાવતા કેટલાય જન્મમાં છે નહીં? આટલી જલ્દી સમજી ગયા? સારું કહેવાય. મોટી બા પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. वशिष्ठ राम, निर्वाण उत्तरार्ध. જબરાનું છે સૂજ. ઇંગ્લિશમાં શું કીધું? સૂજ. એ શબ્દને માટે વિશ્વ અવેરનેસ, કોન્શિયસનેસ એવું આપે છે. सूझ के लिए इंग्लिश में शब्द नहीं, फिर भी अवेयरनेस, कॉन्शियसनेस एवं शब्दों वापरे. अवेयरनेस, कॉन्शियसनेस एवं शब्दों वापरे કે નહીં? सूझ आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. श्री योग वासिष्ठ महारामायण
નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ સર્ગ 42મો પેજ નંબર 1266. સૂઝ પોતાની સાથે એપ્યાનતનું કાંઈ ન જોડે. સૂઝ પોતે શુદ્ધ સૂઝ, કેવલ સૂઝ, એકલી સૂઝ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. સૂઝ પોતાની સાથે એપિયરન્સનું કાંઈ ન જોડે. સૂઝ કેવલ સૂઝ, એકલી સૂઝ, શુદ્ધ સૂઝ, પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. સૂઝ પોતાની સાથે કાંઈ નથી એવું એપિયરન્સનું કાંઈ જોડે એ મિથ્યાના સ્વંત સંસાર છે. શુદ્ધ કેવલ એકલી સૂઝ, પોતે નથી, પોતામાં નથી, અને જે પોતે કાંઈ નથી એવું એપિયરન્સ પોતાની સાથે જોડે એનું નામ મિથ્યાના સ્વંત સંસાર. કેમ છે? એક શબ્દમાં બધું આવી ગયું. સૂઝ લાવો એકદમ સીધું. બરાબર. અત્યારે સવારે 4 સત્રાક્ષર ઉમેર્યા. આ પગમાં આવી ગયું. 7 જોજો 7 10 થાય. 7 10 આગળ છે. આમાં 7 9 છે. તમે મોબાઈલમાં જુઓ. તમે એક કામ કરો, તમે 7 ને 10 થાય તો કેવું? તમારી કદાચ અમુક સેકન્ડ આગળ હોય કદાચ મોબાઈલ. 7 ને 9 10 થાય તો કેવા? તમે ઉતાવળ નહીં કરતા, કારણ કે તમારું કદાચ અમુક સેકન્ડ આગળ છે એવું અમને લાગે. તમારી ઘડિયાળ કરતા થોડી પાછળ. એવું છે? અચ્છા ભાઈ અમે તો પહેલેથી જ વાહન રહે એનું તમારી આગળ છે, આગળ વધી ગયા. તમારી આગળ છે. અમારી આગળ એ તો અહંકાર કહેવાય. આગળ છવાય જ નહીં કોઈ દી. અમે શું લખી છું વાંચો, વ્યાપક હમણાં આવશે. મોબાઈલ છે? મોબાઈલ નથી. કેટલા છે? 7 10 ના, હજી વાર આમાં તો થઈ ગયા. ના વાર છે. કાંઈ લોકો જો ઉતાવળ નહીં કરતા. થઈ જાય. ગઈ. આવવા દો. 7117 પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. આવી ગયું? વ્યાપકમાં આવી ગયું. જોઈજો. જેવી સૂઝ બીજું શું થાય? તમે જોવું? આવી ગયું? આ જુઓ બહુ. સત્યત્રણ દેખાડો. છે? આમાં જોતા જુઓ. હા, મોટો ડાબલો રાખ્યો છે. એના હાથમાં તમે વાંચ્યું? એમ ઝડપી પેપર ઝડપથી તપાસવાનું, કોઈને પાસ ના પાસ એમને એમ કરી ન દે. એમાં કાંઈ નથી, એમાં હું કપડ અડાડ્યું? કાંઈ નથી એને કપડ અડાડ્યું. કાંઈ નથી એટલે સારું. એટલે સારું થયું તમે કોઈને માથે ચડી બેહવા એવા નથી એમ. એટલે કાંઈ નથી ને કપડ અડાડ્યું. ચશ્મા વગર વંચાય? ચશ્મા વગર બરાબર. એ સારું, કારણ કે ચશ્માનો જે રંગ હોય તો પછી એ રંગ વાળું દેખાય. એમ વગર ચશ્મે વંચાય જેવું હોય એવું દેખાય. તમારા પેલા બહારની સામે હતા ને પેલા
યુએસએ? તમારા પરિચિત હતા કંઈક તમારા ગામના કેવા? તમારા 12 નંબરની સામે તમારા પરિચિત તમારા ગામના હતા? તો એનું ખોલી નાખો, એનું ખોલાવી દો એ લોકોના ગામના. અને કે આ અવસરો છે સદુપયોગ ક્યાં થાય? બરાબર, મામું પૂરું ખ્યાલ આવ્યો નહીં? એને કહેવાય અહીંયા અખંડ પૂર્ણ તત્વો છે વસીટામાં, એટલે એમાં ભાવિકો રહે સદુપયોગ થાય. શું કીધું? કેવું છે? રાજી થઈ ગયા. હું કાંઈ નથી, માં રાજી થઈ ગયા એમ કે આ કોઈને માથે ચડી બેહવા નથી. કેવું છે? હા હા, એ તો છેલ્લે નીકળતા લખ્યું. 7 થઈ ગયા, આવતા 7 થઈ ગયા, એટલે ત્યાં ઉપર જ 7 થયા હતા. નીકળતા લખ્યું છેલ્લું. છત્રાક્ષર જોયું? પણ એ કોને સમજાય એવું? કારણ કે બધાને એમ જ છે કે હું આ છું અને પરમાત્મા છે, એ તો અનંત છે અને હું તો આટલો જ છું, અલ્પજ્ઞ અલ્પશક્તિ, એ સર્વજ્ઞ સર્વશક્તિ. તો કેવી રીતે સમજાય? જ્ઞાન ત્યાં બધું અંદર, અજ્ઞાન ત્યાં બધું બહાર, એ કેવી રીતે સમજાય? કારણ કે એને એમ જ લાગે હું આ છું, આમાં આવી જાય, પોતે પરમાત્મા આમાં આવી જાય દેહમાં, એટલે એને પરમાત્મા બહાર લાગે ને બધું જગતે બહાર લાગે. પણ જ્ઞાનથી બધું અંદર, એટલે પોતે પરમાત્મા છે અને પોતાની અંદર બધું છે. એ થાય. અજ્ઞાનથી શું થાય? જે પોતે પરમાત્મા છે એ અનંત અને જુદો બીજો છે ને પોતે આ છે એની અંદર, એટલે એને દેહમાં પોતે આવી ગયો. જેમ સ્વપ્ન પુરુષ રૂપે તમે સ્વપ્ન પુરુષમાં આવી જાઓ તો તમને સૃષ્ટિ બહાર લાગે, પરમાત્મા જાગ્રત બહાર લાગે, પરમાત્મા બહાર લાગે. પણ તમે જાગૃત થઈ જાઓ એટલે મીન્સ પરમાત્મા, પોતે પરમાત્મા છો, જાગૃત ચૈતન્ય જાગૃતિ, પોતે પરમાત્મા છો તો બધું પોતાની અંદર છે. જ્ઞાનથી અને અજ્ઞાનથી, એટલે હું આ છું દેહમાં, આ જીવ છું, પરમાત્મા અનંત છે, જુદો બીજો છે, હું આ છું જુદો, એટલે બધું બહાર, પરમાત્મા એ બહાર ને સૃષ્ટિ એ બહાર. જ્ઞાનથી બધું અંદર, અજ્ઞાનથી બધું બહાર. આ તો છેલ્લે લખ્યું. અને 7 થઈ ગયા એટલે 7 કીધું ભાઈ ટાઈમ સાચો વપરાય છે, ફટાફટ આવી ગયા. બરાબર? એ ખાલી આ કરશે, મેં તો ખાલી ફોટો જ પાડ્યો છે, હજી જોયું સુધી જ છે. ખબર પડી કે જોયું સુધી જ છો. અહીંથી જોયું હશે તો જોયું ન કહેવાય, અને પોતે પરમાત્મા જો ત્યાંથી જોયું હોય તો જોવા પણ નથી. કારણ કે પોતાને શું જોવાનું, અને પોતામાં નથી એને શું જોવાનું. પણ થોડું જોવાનું શોખ રહે. હાથમાં જોયું તો કેવું લાગુ? ડોબું. સરસ થવા જો. પાછા મોટું બગડે છે, મારો વારો આવવા દે ત્યારે. સર્ગ 42મો. આ પ્રકાશ છે અને એ કોઈ ચીલા ચાલુ, કોઈ પરંપરાગત, કોઈ શાસ્ત્રગુરુ ના શબ્દો નથી, પણ જે આખો પ્રકાશ છે એ પ્રકાશ છે. અને પ્રકાશ પોતાનો પ્રકાશ છે. જેમ આ સૂર્યનારાયણ ભગવાન છે એ પોતે આખા પ્રકાશ છે, ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય ભરીને, એવો આ આખો અનંત ભરીને આખો પ્રકાશ. પછી એમાં એ પ્રકાશ પોતામાં પોતે જ છે ને પોતામાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતો નથી. એ આ પ્રકાશ છે. આ કોઈ એમાં જે સૃષ્ટિની કલ્પના છે અને એમાં જે પૃથ્વીની કલ્પના છે, એમાં જે માણસની કલ્પના છે, એમાંનું કાંઈ નથી. કારણ કે એમાં કોઈ કલ્પના જ નથી. અને પ્રકાશ પ્રકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. જહેશ્વર. ક્લિયર? શું લખવાનું બોલો?
ટાઈમ લખીને પછી એમાં ફેરફાર થાય તો ન ચાલે. ન ચાલે, સાંભળીને બરાબર. એક્ઝેક્ટ. Exit. અચ્છા, આપણે યાદ જોડજો કેવું. તમે મેમરીનો સદુપયોગ કરો. અને કેવું આ પ્રકાશ છે. આ કોઈ સૃષ્ટિમાં, આ પૃથ્વીની કલ્પના, સૃષ્ટિની કલ્પનામાં, પૃથ્વીની કલ્પનામાં કોઈ માણસથી એની આ નથી. આ પ્રકાશ છે. આ સૃષ્ટિની કલ્પનામાં, પૃથ્વીની કલ્પનામાં, માણસની કલ્પનાનું કાંઈ નથી. કોઈ ચીલાચાલુ પ્રક્રિયા કે પરંપરાગત, હા પરંપરાગત કોઈ શબ્દ બુદ્ધિનું કે એવું નથી. પ્રકાશ છે, શાસ્ત્રનું નથી. પ્રકાશ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આખો અનંત પ્રકાશ તો આખો પ્રકાશ, એમાં બીજું કોઈ નથી, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. પ્રકાશ પોતામાં પોતે પ્રકાશ જ છે. આખો અનંત પ્રકાશ તો આખો પ્રકાશ એનો આવ્યો, એટલે મેમરી થોડી ઓછી ખાતી. આખો અનંત પ્રકાશ તો આખો પ્રકાશ છે, અને પ્રકાશ પોતામાં કેવળ પ્રકાશ છે, શુદ્ધ પ્રકાશ છે, એકલો પ્રકાશ છે, અને પોતામાં બીજો કાંઈ નહીં. જેમ એમ પણ કીધું દ્રષ્ટાંત, આ સૂર્યનારાયણ ભગવાનનો ભૂર્ભુવ સ્વ ત્રૈલોક્ય પ્રકાશ તો આખો પ્રકાશ છે, અને બધું ત્રૈલોક્ય એનાથી ભાષે જ, પણ આખું ત્રૈલોક્ય એમાં કાંઈ નથી. એવી રીતે આખું અનંત પ્રકાશ તો આખો પ્રકાશ, અનંત પ્રકાશ એ પોતે જ છે, કેવળ એકલો આખો શુદ્ધ. અને એમાં એ આ આખું અનંત ભાષે છે, પણ આખું અનંત એમાં કાંઈ નથી. અને પોતામાં એ અનંત પ્રકાશ પોતામાં પોતે અનંત પ્રકાશ જ છે. આ મેં નહોતું, આનું તો આવ્યું. પ્રૂફ રીડિંગ ફાવે, પણ આખો પ્રકાશ રહેવાય ત્યારે સાચું. બોલાય ત્યાં સુધી સાચું નહીં, રહેવાય ત્યારે સાચું. અને જ્યાં સુધી રહેવાય નહીં, કહેવાય નહીં, સેવાય નહીં, ત્યાં સુધી બધું ખોટું. ચાલો જી, ચાલો. જીતું પ્રભુ જતા ને તો ગાંધીનગર સીધા જ ગયા. એને કીધું નહીં, અહીં છે વ્યવસ્થા, એમ કીધું નહીં, કહ્યું ને. નજીક છે એમ કીધું, એટલે શું કહે? હા, જોવાનું છે. જુઓ ત્યારે જુઓ, કાંઈ બીજું દેખાય તો સાચું, સારું, આનાથી વધુ ચાલો, આનાથી ઉપરનું. ચંચળતા ભ્રાંતિ નો રહે ને એટલે પછી સૂજ તો છે જ, એ ઉઘડે. આપણે પેલા બાળપણમાં એવા શબ્દો સાંભળ્યા, આંતર સૂજ, હૈયા ઉકલત, એવા શબ્દો સાંભળ્યા. પણ આ આંતરબાહ્ય એવું કાંઈ નહીં. સૂજ એટલે ડાયરેક્ટ સૂજ, કેવળ સૂજ, એકલી સૂજ, આખી સૂજ, શુદ્ધ સૂજ, અનંત સૂજ અને પૂર્ણ સૂજ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એમ આયા કરવાનું સમજાય, પૈસા પડે, ન સમજાય કાંઈ નહીં. ચાલો. ભણ્યા પણ ગણ્યા નહીં, એટલે હું ન ભણ્યા એ પામી ગયા, ન ભણ્યા એ પામી ગયા, ભણ્યા એ ભણ્યામાં જ રહ્યા, અને ભણાવ્યામાં પાછું બીજાને. પોતે ભણ્યા નહીં એટલે ગણ્યા નહીં, પણ ભણ્યામાં અને ભણાવ્યામાં પૂરું થઈ ગયું. ચાલો, શું મામા પ્રભુ ખ્યાલ આવ્યો? બારની સામે કયો નંબર છે? પ્રવીણભાઈ નામ છે એમનું. નંબર સામે આવે છે, 102. અમને બધું યાદ તો ન રહે. યાદ રહે. હા, 102.
એટલે 12 એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ, 12 અક્ષર. 12 ની સામે 102 એ રીતે. એટલે શું થાય, ગમે એટલે આવી જાય તો એ વોકિંગ ડિસ્ટન્સમાં આવી જાય. ખ્યાલ આવે? એટલે વ્યવસ્થિત વિવેક કરો. એના જેવું સર્વશ્રેષ્ઠ સદુપયોગ આમ પડ્યું છે, આપણે ક્યાં લાવ્યા છીએ લઈ જવાનું? અને સર્વશ્રેષ્ઠ સદુપયોગ છે પ્રકાશમાં. આખો પ્રકાશ, આખો આનંદ છે, આખી શાંતિ છે. આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. 17 અક્ષર કાલે જ કીધા હતા ને. ચાલો. સર્ગ 42મો જગત અને ઈશ્વરની એકતા. આ 42મા સર્ગમાં જગત અને ઈશ્વરની એકતા ફરીને બતાવવામાં આવશે અને પોતાનો અંતરાત્મા કે જે પરમેશ્વર છે તેની વિવેક વડે પૂજા કરવા વિશે કહેવાશે. આ જગત જે જોવામાં આવે છે તે એક અપાર પરમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી ચો તરફ પ્રસરી રહે છે. જેમ પવનનું અને તેની અંદર રહેલી ચલન શક્તિનું દ્વિત્વ કૌંસમાં જુદાપણું કહેવા માત્ર છે. महासागर स्वयं अपने में अनंत लहर रूप में भासता है, तो महासागर ही है. वैसे परम चिदाकाश स्वयं अपने में ये अनंत सृष्टि रूप भासता है, लहर. तो परम चिदाकाश स्वयं है. ये सारा ये परम चिदाकाश ही है. ऐसे महासागर अपने में सारा महासागर ही है, वैसे परम चिदाकाश अपने में सारा परम चिदाकाश ही है. महासागर अनंत लहर न भाषे, परम शांत रहे तो भी महासागर है. अनंत लहर भाषे तो भी महासागर. वैसे परम चिदाकाश अपने में ये सृष्टि लहर न भाषे तो भी परम चिदाकाश है अनंत. अनंत सृष्टि लहर भाषे तो भी परम चिदाकाश जो है सो है. उसमें कोई भेदाभेद नहीं है, पूर्ण है. ये दिल्ली वाले को अनुकूल आया कि नहीं? दिल्ली वाले को अनुकूल आया? मामून प्रभु, और आप दिल्ली जैसा नहीं है. कैसा है? ત્યાં શુદ્ધ છે ને બધું, શાંતિ છે, પ્રદૂષણ નથી, ઘોંઘાટ નથી, ધમાલ नहीं है ना, आवाज नहीं है, प्रदूषण नहीं है, शांति है ना. प्रसाद फूल देते हैं, प्रसाद अच्छा बनता है, सारो बने, फूल आप ध्यान रखજો, ઓછો ન બને, नहीं तो फरीથી बनाओ. न आवड़તું तो हमने बोलावજો, અમે બનાવી દઈએ. अरे हम बना देंगे. એમ કીધું? થેન્ક યુ. એમાં તો ઘણા સમય હે તમારે આમ તો ઉપર ગયા નથી એટલે કેટલા બધું થઈને કેટલા સમય? 20 તો આવી જાય ને. સરસ. હા હા, સામેથી કીધું એને ખબર જ ને અહીંયા છે પ્રકાશ. એવી રીતે આપણે 102 નહીં કરો તો શું થાય, ગમે એટલે આવે ને તો ક્યાંય બીજે ન જવું પડે દૂર. વોકિંગ ડિસ્ટન્સમાં જ સમાઈ જાય બધું. બરાબર? તમારા પરિચિત છે ને એને કહેવાનું એટલે હિસ્સો પ્રોબ્લેમ થઈ ગયો એટલે એ નજીક સાવ વોકિંગ ડિસ્ટન્સ એને એટલે તમારે ખાસા સમય એવું છે ને છૂટથી આનંદથી કેટલા સમય? 20. તમે અગાસીમાં સવારે રાત્રે પાણી છાંટી દો ને સાંજે તો पानी ऊपर टेरेस में अगासी में तो ठंडा हो जाए तो टेरेस में भी आनंद आए सोने में વધારે સુઈ શકે. સમજે? ઠંડુ થઈ જાય. અત્યારે થોડું હવામાન ગરમ હોય પણ અગાસીમાં તમે પાણી છાંટો ને ઠંડુ કરી દો ને પછી સુઈ જાવ તો ચાલે.
આ જગત જે જોવામાં આવે છે તે એક અપાર પરમ ચિદાકાશ જ વિવર્ત ભાવથી ચોતરફ પ્રસરી રહેલું છે. જેમ પવનનું અને તેની અંદર રહેલી ચલન શક્તિનું દ્વિત્વ જુદાપણું કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ નથી, તેમ જગત અને જગદીશ્વર એ બંનેનું દ્વિત્વ કહેવા માત્ર છે, બાકી વસ્તુતઃ તે જુદાપણું મિથ્યા હોવાથી છે જ નહીં. આપણે છે હા યાદ આવ્યું જગદીશ્વર જગન્નાથપુરી ગયા હતા એટલે શંકરાચાર્ય બધું આટલું બધું એ લોકોનું તો કેટલું સત્સંગ હોય, જમવાનું હોય, બધા આવતા જતા હોય. ભાઈ શંકરાચાર્ય જગન્નાથપુરી નહીં 1998 નહીં તમે આવ્યા પછી જ અમે પૂરી ગયા હતા એવું ખ્યાલ છે કાંઈ? અમને પૂર્વ દક્ષિણ ભારત તમે 97માં આવ્યા ને હા ત્યારે 97 ખ્યાલ નહીં હોય. ત્યારે નહોતી ખબર, પછીથી સાંભળ્યું. તો શંકરાચાર્ય ઉપર આડા પડ્યા વિશ્રામ માટે. એટલે અમે નીચેથી કીધું ભાઈ કયો અમે આવ્યા છીએ. એટલે તરત બેઠા થઈ ગયા. પેલા કે હમણાં વિશ્રામમાં ગયા. કીધું વિશ્રામ બરોબર છે. તરત બેઠા થઈ ગયા. થોડાક જ ઉપર આવ્યા હતા. આમ તો 2 બસના 8182 હતા અને કોન્ટ્રાક્ટરના 10 92, પણ થોડાક જ ઉપર આવ્યા. તમે આવ્યા હતા એટલે પછી એમને કીધું આ બધા આવ્યા છે ઉત્તર ગુજરાતથી, લાભ આપો. એટલે એણે કીધું સ્વામીજીમાં લાભ દેતા એના સામેથી કીધું શંકરાચાર્ય. પેલો તો એની પાસે જે હાર હતો એ ગળામાં નાખી દીધો, આપણા ગળામાં નાખી દીધો ઓલા શંકરાચાર્ય. પછી ક્યાં હે જતા વેત ઓળખ્યા વગર, કોઈ ઓળખ નહીં પાળખ નહીં, પણ સમજવું તો છે કે ભાઈ શૂન્યબાસ હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. સત્રાક્ષર જોયું? શૂન્યબાસ હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. તમે તો બ્રહ્મ દેવતા મેળવા જેવા. ઘડીકમાં સુખી થઈ જાવ, ઘડીકમાં દુઃખી થઈ જાવ, એવું ન ચાલે. ઘડીકમાં હરખાઈ જાવ, ઘડીકમાં શોકાંતિત થઈ જાવ. આપણને એવું નથી આવતું. પછી હાર સીધો ગળામાં નાખી. તમે હતા? તમે નહોતા. પછી હા પ્રહલાદ પ્રભુ હતા, તમે હતા, પણ ઉપર નહોતા આવ્યા. પ્રહલાદ પ્રભુ તમે નહોતા આવ્યા. તમે આવ્યા હતા? તમે જોયું હતું? હાર ગળામાં હા પ્રહલાદ પ્રભુ હતા. પછી અમે કીધું લાભ આપો. સ્વામીજીમાં લાભ દેતે લ્યો, હા હું લાભ આપે. પછી કીધું પણ હવે આપણા શ્રીમુખે આપો, એટલે પણ દૂરથી આ છેટેથી આવ્યા. એટલે એને એટલું જ કીધું. शंकराचार्य ने ऐसा कहा कि जगत में आए हैं तो जगदीश्वर को प्राप्त करने के लिए, जगत का कुछ पाने के लिए नहीं. जगत में आए हैं तो जगदीश्वर को पाने के लिए, परमेश्वर प्रभु ने भगवान. समझाय? કીધું તું તમે હતા સાચા? આ ઉપર નથી તો સાચું બોલે નહીં માણસ. એના બાપુજી તો સંપૂર્ણ ભગવાનના માણસ હતા. આખા અમદાવાદને લાભ લેવડાવે. હવે આ તો બરાબર જંજાળી છીએ અમે તો. બરાબર બાનોબાજી ન ચાલે. ચાલે એમ કીધું તું ને અમે જંજાળી છીએ. ઓ આવા બધા સાક્ષી રહેવાનું શું લાભ? સાક્ષી પરમ ચિદાકાશ છે, એવી રીતે રહેવાનું હોય. સાક્ષી પોતામાં કાંઈ નથી, એના સાક્ષી ન થવાનું હોય. સાંભળતી વખતે આ ને પછી ભૂલી જવાય. એટલે કે जगत में आए हैं, शंकराचार्य કીધું, जगदीश्वर को पाने के लिए, जगत का कुछ पाने के लिए नहीं. બસ આટલું. કેમ? પછી આપણે તો હાર પહેર્યો તો એટલે નીચે ઉતરી નાચતા હતા. ભાઈ શંકરે પહેરાયો છે ને, અહીંયા આવ્યું વસીટ કે છે રામને કે આપણો આત્મા છે એ જ પરમેશ્વર છે. પરમેશ્વર કંઈ જુદો બીજો નથી ને કોઈ જુદો બીજો અલગ પામવાનો નથી ને ક્યાંય એનું જુદું બીજું કાંઈ કરવાનું નથી. આપણો આત્મા છે એટલે ગીતામાં કૃષ્ણે કીધું જ છે, અહમ આત્મા ગુડાકેશો સર્વભૂતા સયસ્થિત. ગુડાકેશ, ગુડાક ઈશ એટલે નિદ્રાજીત અર્જુન, સદા જાગૃત. કે હું સર્વભૂતોના હૃદયમાં રહેલો, અંતઃકરણમાં રહેલો આત્મા. એટલે આપણો આત્મા છે એ જ પરમેશ્વર.
આ વસિતમાં આપણને સીધું શુદ્ધ જ આપણું જ શુદ્ધ તત્વ, આપણું જ શુદ્ધ સત્ય, આપણું જ શુદ્ધ સ્વરૂપ, આપણો જ શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય છે કે પરમેશ્વર જુદો બીજો નથી. બધાના હૃદયમાં પરમેશ્વર જ આત્મા રૂપે રહેલા છે. હવે આપણે એને ઓળખવા કેવી રીતે કે આપણો આત્મા પરમેશ્વર છે? તો આવી રીતે આ પ્રકાશથી ખબર પડે, વાંચવાથી ન ખબર પડે. આમ તમે શાસ્ત્રો ગમે એટલા ભણો ને તો ખબર ન પડે, પણ આ પ્રકાશ છે એનાથી તમે જાણો ને તો સીધું જણાય. હવે આપણો આત્મા કેવી રીતે પરમેશ્વર છે એની વસીટે ગોલ્ડન કી સુવર્ણ ચાવી આપે કે सबके हृदय में रहा हुआ आत्मा सत्य को सत्य और असत्य को असत्य जानता है. તો આપણે સત્યને સત્ય, અસત્યને સત્ય જાણીએ છીએ કે નહીં, એ જ આપણે આત્મા પરમેશ્વર છીએ. कैसा है? થોડું બોલવામાં ઉતાવળ થાય તો ભૂલ થાય, પણ સુધારવાની છૂટ. શું કે મહારાજ સતીશ મહારાજ? સત્ય હૃદયમાં, બધાના હૃદયમાં આત્મા સત્યને સત્ય, અસત્યને અસત્ય જાણે છે. તો આપણે સત્યને સત્ય, અસત્યને જાણીએ છીએ, એ આપણે આત્મા છે ને એ જ આપણે પરમેશ્વર છે. કેમ છે? પરમેશ્વર શોધવાનો નથી, મેળવવાનો નથી, કંઈ ક્રિયાથી સિદ્ધ કરવાનું નથી, કંઈક કરીને પામવાનું નથી કે આ કર્મ, ઉપાસના, જ્ઞાન, ધ્યાન, ફલાણું જીવવું, પૂછવું, કાંઈ નહીં. સીધું હું સત્યને સત્ય જાણું છું. સત્યને તમે 47 વર્ષ કદાચ આવી થઈ ગયો છે, 46 તો ખરા. 1978 થી આ 2024 કેટલા થયા? 46 તો ખરા. તો એવું જ લાગતું છે ને કે એક પળ સ્વામીજી ક્યાંક અસત્ય બોલ્યા છે, એક અક્ષરે. એવો તો અનુભવ હશે ને. 46 વર્ષ, 78. તો એક અક્ષરે આ માણસ, સામાન્ય માણસ, શૂન્યબાદ, હું માણસ, સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. તો સામાન્ય માણસ કાંઈક તો થોડું જૂઠું બોલ્યો છે. બાળપણમાં ગાંધીજી ખોટું બોલ્યા કે ચોરી કર્યો, એમ અમે કર્યું હશે કાંઈક? નહીં. તમે જોવા આવ્યા હતા 46 વર્ષ તો રાખો. આમ એક અડધી રાત્રે એક અક્ષર કાનું માત્ર અસત્ય આવ્યું હોય ઊંઘમાં, તો વિચારીને બોલતા હશો, અભ્યાસથી બોલતા હશો, શાસ્ત્ર ગુરુના અભ્યાસથી બોલતા હશો. આ બધી પરંપરા ચાલે જ ને. નહીં એમને તો સાચું કેવી રીતે બોલાય? પરમાત્મામાં ખોટું હોય જ છે. હે? પરમાત્મામાં ખોટું કદી હોય જ તો ખોટું હોય નહીં તો શંકરે બ્રહ્મ સત્ય જગન મિથ્યા કેમ કીધું? અમે નથી કહેતા, એવું અહીંયા નથી. અમે તો એમ કહે છે કે પરમાત્મામાં ખોટું કદી હોય જ નહીં, એટલે બધું જ પરમાત્મા છે. અમે એમ કહીએ ભગવાન, બધું ભગવાન છે, બધું ઈશ્વર છે, બધું પ્રભુ છે, બધું પરમાત્મા. આપણે પરમાત્મા છીએ. આ દેખાય છે બધું પરમાત્મા છે. જેમ આ આખો સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ છે, તે બધો પ્રકાશ છે, બધે પ્રકાશ છે, આખો પ્રકાશ છે, એક જ પ્રકાશ છે, અનંત સંપૂર્ણ. તેવા ભગવાન છે એ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એ બધું એ જ છે ને બધે એ જ છે ને પોતામાં એ પોતે જ, એટલે બધું પોતે જ. જે દેખાય છે બધું પરમાત્મા, જે જણાય છે, અનુભવાય છે. સમજાય? અંદર બહાર એવો ભેદ પરમાત્મામાં નથી. સમજાય? મહાસાગરમાં મોજા દેખાય તો મોજાની અંદર ને મોજાની બહાર એવું લાગે, પણ મહાસાગરમાં અંદર બહાર નથી. અખંડ એક રસ, ઘન, પરિપૂર્ણ, ભરપૂર. તો આ આનંદ ચૈતન્ય પ્રકાશ છે, એ ઘન છે, પરિપૂર્ણ છે, અખંડ એક રસ છે. એમાં અંદર બહાર નથી. દેહની કલ્પનાથી અંદર ને બહાર લાગે. ઘડો ડૂબાડ્યો હોય મહાસાગરમાં, તો ઘડાનું જળ ને મહાસાગરનું જળ પણ મહાસાગર જ છે, ઘડો નથી. સમજાય? અહમરૂપી ઘટ, ઘડો નથી. એટલે બધું અનંત પરમાત્મા મહાસાગર ચૈતન્ય પ્રકાશ. અને એટલે જે મેઇન શું કહેવાનું છે? જગદીશ્વર, જગદીશ. બધું જગદીશ જ છે. તો તમે કહો આપણે તો આ છીએ, આ તો બરાબર છે, પણ તમે છો એ રૂપ કોણે ધર્યું છે? બધું જગદીશ છે, માટે તમે જગદીશ છો.
કોઈ કોઈ મહાસાગર મોજું રૂપ ધરે મોજાનું અને પછી કે હું તો મોજું છું ને આ તો મહાસાગર છે, પણ મહાસાગર જ મોજા રૂપ છે અને મોજું જ મહાસાગર રૂપ છે. બે ક્યાં છે? महासागर और लहर दो कहाँ है? महासागर ही महासागर है, लहर कहाँ अलग दूसरी है. समझाय? तो હું આ લહેર છું, લહર છું અને મહાસાગર તો અનંત છે, હું તો આટલો જ છું. અરે પણ એ તું જે છે તો મહાસાગર કહે છે ભાઈ એ તું છે એ હું છું. મોજું એમ કે હું આ મોજું છું, મહાસાગર તો અનંત ને જુદો બીજો છે. તો મહાસાગર એમ કે એ તું છે એ હું જ છું, તું રૂપે હું જ ભાસું છું. મહાસાગર જ મોજા રૂપે ભાસે છે. ઓશન એન્ડ વેવ્સ વન એન્ડ ધ સેમ. સમજાય? મહાસાગર અને તરંગ. મહાસાગર તો તમે એમ કે હું આ તરંગ છું ને તો અનંત મહાસાગર. અરે પણ એ અનંત મહાસાગર એ બધા તરંગ બધું પોતે એક જ છે. બધું બધાનું પોતે. તો પોતે પછી તરંગ નથી, મહાસાગર છે. એટલે પોતે જીવ નથી, જગત ઈશ્વર જ છે, પરમેશ્વર. જીવ સમજાય? પરમાત્મા છે, જગત પરમાત્મા. મિથ્યા કંઈ છે જ નહીં, કારણ કે બધું પરમાત્મા છે ને એ તો પરમ સત્ય છે ને પરમ તત્વ છે. માટે બધું પરમાત્મા છે, હમણાં બધું જ સત્ય છે ને બધું જ તત્વ છે. પણ પરમાત્મા પોતે પરમાત્મા છે એમ અનુભવીને પરમાત્મા રૂપ રહીને બધું પરમાત્મા. હું આ લહર એવું કંઈ આગવું અલગ બીજું જુદું બીજું નથી, પણ આખો અનંત મહાસાગર છે એ હું છું. એમ પોતાને આખો અનંત મહાસાગર અનુભવીને પછી કોઈ પણ લહેર, આ હું આટલી જ લહેર નહીં, કોઈ પણ લહેર અલગ કે જુદી બીજી નથી, આગવી નથી. આખો અનંત ને પૂર્ણ મહાસાગર છે, એક જ તત્વ છે. બરાબર છે? એ રૂપે તમે રહીને તમે અનુભવી શકો. એ અનુભવીને જ અનુભવી શકો કે આ બધું અનંત પરમાત્મા મહાસાગર. અનુભવીને જ અનુભવી શકો, રહીને જ રહી શકો અને રહીને જ કહી શકો. અનુભવીને જ અનુભવી શકો, રહીને જ રહી શકો અને રહીને જ કહી શકો. અહીં કહેવાય છે કેવી રીતે? અનુભવીને રહીને કહેવાય કે મેં અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ હું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો હૈ હી નહીં. શૂન્યભાસ હું આ માણસ નથી, હું કાંઈ નથી. शून्यभास હું આ માણસ નથી, હું કાંઈ નથી. आकाश में जैसे काली टिप की कलंक कभी संभवित नहीं, वैसे चिदाकाश में अहम रूपी काली टिप की कलंक कभी संभवित नहीं है ना. मैं केवल अनंत संपूर्ण महाचिदाकाश हूँ. ये मैं नहीं. महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं है. महाचिदाकाश स्वयं प्रकाश, संपूर्ण प्रकाश. महाचिदाकाश परम का वजह परम शांति. शांति है, सब कुछ है. शांति नहीं, कुछ नहीं है. તમે કે ભાઈ અમને તો આવું અમે તો આવું માની લીધું છે કે ભાઈ હું આ દેહમાં હું જીવ છું, અમારું મન છે ને એમાં અમારું દ્રષ્ટિ સૃષ્ટિ છે. આ જેવો ભાવ તે ઓલા મારે જેવું મન હોય એવું મને દેખાય. મારે શું કરવું? તો પણ તમને એમ કે ભાઈ મારે દેહ નિર્વાહ માટે જ જોવે ને, અમારા ફેમિલી નિર્વાહ માટે જોઈએ તો કેટલું જોવે? માણસને કેટલું છે ખબર જ છે. અને એ બધું ઓટોમેટિક છે. સૂર્યનારાયણ ભગવાન છે એટલે જ આ બધું બ્રહ્માંડ છે. નવગ્રહ ઉપગ્રહ છે, બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ છે. તો એ તો સૂર્યનારાયણ ભગવાનને જોવાનું. એની અંદર જે બધું છે એ કોઈને નથી જોવાનું. સૂર્યનારાયણ ભગવાન સૂર્યપ્રકાશ, સોલર એનર્જી પોતામાં બધું પ્રકાશી રહ્યું છે. એ જે સ્વરૂપ છે એ પણ એ જ છે ને બધું રૂપ છે એ પણ એ જ છે. પ્રકાશ પોતાના સ્પંદથી પોતે બ્રહ્માંડ ભાસે છે. મહાસાગર પોતાનું જળ પોતાના સ્પંદથી અનંત ચક્રી તરંગ ફીણ પરપોટા ભાસે, પણ એ તો અનંત મહાસાગર સ્પંદથી, સ્પંદને માયા કહે છે. સમજે? પછી બીજું દેખાય છે અને લીલા કહે છે. આમ અનંત તરંગો ને ઉત્પત્તિ સ્થિતિ લઈને નામરૂપ ને અનેક વિધ. પણ એવી રીતે આખા સૂર્યનારાયણ ભગવાન છે
એ જ પોતામાં પોતે બધું છે. એટલે સ્વરૂપમાં પણ પોતે જ છે, અનંત તેજઘન પ્રકાશ જ્યોતિ. અને સ્વરૂપ એ પ્રકાશ છે, એ સ્પંદ રૂપે એ બ્રહ્માંડ છે. પ્રકાશ પોતાના સ્પંદમાં બ્રહ્માંડ રૂપે ભાસે છે. નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, ફોલન સોલોલીનો, તો આ પૃથ્વી, એમાં પ્રાણી પદાર્થ વ્યવહાર, આ બધું સૂર્યપ્રકાશ છે. એટલે સૂર્યનારાયણ ભગવાનને ઓળખો એટલે બધું ઓળખ્યું. એક સાધે સબ સદાય. આ બધું શું છે? તો કે સૂર્યનારાયણ ભગવાન. તમે આમાંથી સૂર્યનારાયણ ભગવાનનું તેજ કાઢી લો એટલે કાંઈ નહીં. કોઈ પણ રજમાંથી, પણ કોઈ રજમાંથી, આખા બ્રહ્માંડમાંથી, ત્રૈલોક્યમાંથી કોઈ વસ્તુ તમે કે આ વસ્તુ સાચી છે, તો એ સૂર્યનારાયણ ભગવાનના તેજ એ ધરેલું રૂપ છે. અને એ તેજ વગરનું રૂપ એ અરૂપ છે. અને તેજને લીધે એ તેજનું રૂપ છે. તેજ વગરનું રૂપ કાંઈ નથી, અરૂપ છે. અને તેજથી તેજે ધરેલું રૂપ છે. જેમ કે સૂર્ય ગોળાકાર છે, તો એ આકાર તેજે ધરેલો આકાર છે. સૂર્ય ગોળાકાર છે તો તેજે ધરેલો આકાર છે, પણ તેજમાં કોઈ આકાર નથી. એ રીતે આ બ્રહ્માંડ છે, ત્રૈલોક્ય છે, એ તેજે ધરેલો આકાર છે, પણ તેજમાં કોઈ આકાર નથી. અને આકાર પોતામાં કાંઈ નથી, પોતે કાંઈ નથી. એટલે તમે હું કહો તો તમારે તરત સૂર્યનારાયણ ભગવાનને યાદ કરવા પડે કે હું એ આકાર છે. પછી એમાં બધું જે હોય, દેહ હોય, કર્મેન્દ્રિય હોય, જ્ઞાનેન્દ્રિય હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય, પ્રાણ હોય, ચિદાભાસ જીવ હોય, સાક્ષી હોય, તો સૂર્યનારાયણ ભગવાને ધરેલો આકાર છે. અને આકાર આભાસ માત્ર છે, અને તેજ છે એ સૂર્યનારાયણ ભગવાન છે. એટલે હું છે એ આકાર છે, એ આભાસ માત્ર છે. અને તેજને લીધે કોઈ આપણે કહીએ કે તરંગનો આકાર સાચો ભાષે છે ને, તે તો અનંત મહાસાગર પોતે જળ છે, એણે ધરેલો આકાર છે. સત્યતા, સચ્ચાઈ જળની છે, આકારની નથી. કારણ કે આકાર નહોતો ઉઠ્યો તોય જળ છે, અને આકાર ચાલે છે, રહ્યો છે તોય જળ છે, અને આકાર પછી લય પામી જાય તોય જળ છે. એમ આ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, એણે ધરેલો આખો સૃષ્ટિ આકાર છે. અને આકાર નહોતો ધર્યો તો એ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છે. અને આકાર ધર્યો તો પણ કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે, કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. અને આકાર ઉત્પન્ન થાય, રે, અને પાછો લય પામી જાય તોય કેવલ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. ચિદાકાશ એકી અદ્વિતીય અનાદિ અનંત. પરમાકાશ અનંત સંપૂર્ણ, અનંત સર્વત્ર. પરમાકાશ નિરંજન, નિરાકાર, નિર્વિકાર, અપરિચ્છિન્ન પરમાકાશ, પરમ ચિદાકાશ. એટલે તુર્યથી આકાર લય પામી જાય આખો સૃષ્ટિનું પ્રલયમાં પડે તોય કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા, કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા. એટલે હું એવું થાય કે હું દ્રષ્ટા છું, જીવ છું ને આ દ્રશ્ય છે, સમજાય? તો પણ એ આકાર છે એ કોણે ધરેલો છે? તો એ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન, મહાચિદાકાશ કેવલ અનંત શુદ્ધ ચિદઘન, પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એણે ધરેલો આખો સૃષ્ટિ આકાર છે. આકાશ એણે ધરેલો આકાર છે. આકાશ ગંગા એણે ધરેલા આકાર છે. અનંત સૂર્યો, અનંત મહેશ્વર, અનંત મહાશક્તિ, અનંત મહાકલ્પો, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત અવતાર, અનંત સૃષ્ટિલય, એણે ધરેલા આકાર. આકાર આભાસ. અને પોતે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચેતઘન. એ તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ. અનંત સર્વત્ર નિત્ય પૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, ઇનફાઇનાઇટ, ઓમનીપ્રેઝન્ટ, ઇટર્નલ, એબ્સોલ્યુટ, સુપ્રીમ ડિવાઇન લાઇટ. સુભાષ રેડ્ડીએ કીધું જનક પ્રભુને, ધીસ ટાઈપ લાઇટ નેવર સીન, નિરપેક્ષ, નેવર. આવો પ્રકાશ કદાપી જોયો નથી. પ્રકાશ આ શબ્દો નથી, વિચારવાણી શબ્દ જ નથી, પરાપશ્ચિમથી મધ્યમાં વૈખરી નથી, ઈશ્વર માયા જીવ જગત નથી, બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી, અને વિરાટ નથી. ઈશ્વર હિરણ્યગર વિરાટ નથી, સાક્ષી સાક્ષ્ય નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી. અને હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ
સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું આ નથી. શૂન્યભાસ અનંત કોટી મહાકલ્પો છે જ નહીં. શૂન્યભાસ હું આ માણસ નથી. હું આ સામાન્ય માણસ છું. હું કાંઈ નથી. શૂન્યભાસ હું સામાન્ય માણસ છું. હું કાંઈ નથી. કેવું 0-0 એક્ઝેક્ટ છે કે નહીં? એ કોઈ તર્ક કરી શકે એવું? शून्यबाज अनंत कोटि महाकल्प है ही नहीं. शून्यबाज मैं ये मनुष्य नहीं हूँ. शून्यबाज हूँ आ माणस छूँ. हूँ काई नहीं. शून्यबाज हूँ સામાન્ય માણસ. सामान्य माणस. हूँ काई नहीं. તમે એમ ન કહો તમે કાંઈ છો. હું કાંઈ નથી તમારું ન બોલાય. વ્યક્તિ વિશેષ. જે કાંઈ જ્યાં હોય ને એ હું કાંઈ નથી ન બોલાય. અમારું છે તમારું નથી ના. અને તમારું છે અમારું નથી. ના. એમ અને તમારો છોકરો છે, પરણાવવાનું છે, ઘર છે, બહાર છે. અને શૂન્યબાજ હું સામાન્ય માણસ છું. હું કાંઈ નથી. જેવું હું છું એવું લખ્યું. ના હું કે હા હું મામા પ્રભુ છું. હું મામા પ્રભુ છું. તમે પરમેશ્વર ખરા પણ મામા પ્રભુ નહીં. આત્મા પરમેશ્વર છે અને દેહ તો પરમેશ્વર ધરેલો આકાર છે. દેહ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્તંકાર, પ્રાણ, પ્રકૃતિ અને જીવ, સાક્ષી બધું એ તો આભાસ છે. આકાર નથી. આભાસ નથી. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ. બધાનો આત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે અને એણે ધરેલો બધાનો આકાર છે. આભાસ માત્ર છે. સ્વપ્ન જેવો, ઝાંઝવાળા જળ જેવો, મિથ્યાનો નાશનો. એટલે જો કોઈને આ બોધ થઈ જાય અને આનું મોહ ન રહે તો એને પરમ શાંતિ. કોઈને આ બોધ થઈ જાય કે આ આખું જે આખી સૃષ્ટિ છે અનંત, એનો આત્મા એક જ છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. અને એણે ધરેલો આખો સૃષ્ટિ આકાર છે. આકાશ એને ધરેલો આકાર છે. વાયુ, તેજ, પૃથ્વી એને ધરેલો આકાર છે. આકાશ ગંગામાં અનંત સ્ટાર્સ છે, અનંત તારા અને અનંત સૂર્યો અને અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ લય. પણ એને ધરેલો આકાર છે. આભાસ માત્ર અને પોતામાં પોતે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન. ક્લિયર છે? આપણે આત્મા છીએ એ આપણે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છીએ. પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિદગન છીએ. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગન છીએ. પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છીએ. આપણે આ ધરેલો આભાસ માત્ર આકાર છે. આકાર એ નથી. તરંગનો આકાર આભાસ માત્ર છે. પણ આપણે મહાસાગર છીએ અને આપણે ધરેલો આકાર છે તો એમાં આપણે જ છીએ. આપણે મહાસાગર છીએ. આકાર નથી. એ આભાસ માત્ર. એમાં દેખાય છે તે આભાસ માત્ર છે. એટલે શૂન્યભાસ હું સામાન્ય માણસ છું. હું કાંઈ નથી. શૂન્યભાસ હું સામાન્ય માણસ છું. હું કાંઈ નથી. તો પછી હું કોણ છું? આ ખોટો હું ને પેલો સાચો હું. હું કેવલ હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. હું કેવલ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવલ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું સ્વયં અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. હું પોતે અનંત પૂર્ણ પરબ્રહ્મ છું. સ્વપ્રકાશ. આ પ્રકાશની ભાષા છે. આ કક્કો બારકડી જે શબ્દ, જે ડિક્શનરી શબ્દકોશ છે, એન્સાઇક્લોપીડિયા છે, માણસે જે શબ્દો બનાવ્યા છે એની ભાષા નથી. બુદ્ધિની ભાષા નથી. શબ્દની ભાષા નથી. વિચારવાણી શબ્દ જ નથી. ડાયરેક્ટ આપણે એમ કહીએ કે સૂર્યની ભાષા શું? તો પ્રકાશ, તેજ, જ્યોતિ. એવી રીતે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિની ભાષા શું? તો તેજ, જ્યોતિ, પ્રકાશ. તો આ પ્રકાશની ભાષા છે. આ કોઈ માણસે બનાવેલી જે શબ્દકોશ, એન્સાઇક્લોપીડિયા, વેદો, ઉપનિષદો, ગીતા, રામાયણ, મહાભારત, ભાગવત, એ શબ્દો નથી. આ પ્રકાશ છે. પ્રકાશ શબ્દો નથી.
અને શબ્દો પ્રકાશ નથી. સૂર્ય શબ્દ સૂર્ય નથી, સૂર્ય સૂર્ય છે. આકાશ શબ્દ આકાશ નથી, આકાશ આકાશ. મહાસાગર શબ્દ મહાસાગર નથી, મહાસાગર મહાસાગર. સમજાય છે? એવી રીતે પ્રકાશ શબ્દ પ્રકાશ નથી, પ્રકાશ પ્રકાશ. તો આ પ્રકાશ સમજાય? અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ. શું કહે ક્લિયર થાય? ચાલો. એટલે અહીંયા જગદીશ્વર, તો જગદીશ્વર આપણે આ છીએ, તો જગદીશ્વર આપણે જ છીએ પોતે, અને આપણે ધરેલું આ બધું રૂપ છે, આખું સૃષ્ટિનું રૂપ. જેમ કે આપણે જાગૃત હોઈએ તો આખી સ્વપ્ન સૃષ્ટિનું રૂપ, સ્વપ્ન સૃષ્ટિનું રૂપ આપણે જ ધર્યું છે. પણ આપણે જાગૃત છીએ અને આપણું આખું સ્વપ્ન રૂપ નથી. એમ આપણે જાગૃત એટલે આપણે પરમેશ્વર છીએ, અનંત ચૈતન્ય પરમ તત્વ પરમેશ્વર છીએ. અને આખું આકાશથી પૃથ્વીની રચ સુધી આખું સૃષ્ટિરૂપ એ આપણે ધરેલું રૂપ છે. સ્વપ્ન જેવું ને જાણવાના જળ રૂપ છે એ મિથ્યાને નાશવંત છે, પણ સ્વરૂપ છે એ સત્ય છે. તો સ્વરૂપથી આપણે પરમેશ્વર. અને છતાં આ આપણે ધરેલું રૂપ હોવાથી આપણા રૂપે સત્ય છે. મહાસાગરે તરંગ રૂપ ધર્યું છે, તો મહાસાગર રૂપે તરંગ સત્ય છે. એટલે પણ એ ઉત્પન્ન થાય, રે અને લીન થઈ જાય એ રૂપે અસત્ય છે. કારણ કે મહાસાગર ઉત્પન્ન થતો નથી, રહેતો નથી, લીન થતો નથી. એટલે આપણે પરમેશ્વર સ્વરૂપે નથી ઉત્પન્ન થતા, નથી રહેતા, નથી લીન થતા, નથી જન્મતા, જીવતા, મરતા. પરમેશ્વર રૂપે આપણે અજન્મ, અવિકારી, અવિનાશી છે. અને ધરેલું રૂપ છે એ જન્મે છે, જીવે છે ને એ નાશ પામે છે. એટલે જે ઉત્પન્ન થાય અને રહે અને લીન થાય એ આપણે ધરેલું રૂપ ખરું, પણ એ આભાસ માત્ર રૂપ છે, એટલે એ આપણે નથી. એટલે આ રૂપને આપણી સાથે ન જોડીએ અને આપણે પરમેશ્વર રૂપ છીએ એમ અનુભવીને પરમેશ્વર સ્વરૂપ રહીએ તો આપણામાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. આપણે હજારોમાં પરમાત્મા છે, અખંડ સત ચિત્ત આનંદ. સમજાય? એ રૂપમાં અસત જળ ને નિરાનંદ હોય, પણ આપણે પરમાત્મામાં તો સત ચૈતન્યના આનંદ જ છે ને પરમ શાંતિ. એમાં અસત જળ નિરાનંદ નથી, રૂપનું છે બધું. રૂપ આપણે ધરેલું છે, પણ રૂપ છે એ સ્વપ્ન જેવું, જાંજવાના જળ જેવું છે, આભાસ માત્ર છે, સાચું નથી. દેખાય છે, દેખાવ માત્ર, એપિયરન્સ. પણ આપણું સ્વરૂપ છે રિયાલિટી. આપણે મહાચિદાકાશ રિયાલિટી અને સૃષ્ટિ દ્રશ્ય એપિયરન્સ. તો આ આપણું આ કાંઈ નથી. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. શૂન્યપાસ અનંત કોટી મહાકલ્પો છે જ નહીં. અનંત કોટી મહાકલ્પો એટલે એક કલ્પ એટલે એક સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર. એવા અનંત કોટી સૃષ્ટિ સ્થિતિ પ્રલય ચક્ર એ નહીં, એ શૂન્ય ભાષ જ છે. દર્પણમાં પ્રતિબિંબ દેખાય, દર્પણ જ છે, પ્રતિબિંબ નથી. અને સ્ક્રીન ઉપર, પડદા ઉપર મૂવી દેખાય, ચલચિત્ર, પડદો છે, મૂવી નથી. સમજાય છે કે નહીં? મહાસાગરમાં વેવ્સ દેખાય, પણ મહાસાગર છે, વેવ્સ નથી. જાગૃતને સ્વપ્ન દેખાય, પણ જાગૃત છે, સ્વપ્ન નથી. તે રીતે આપણે પરમાત્મામાં આ બધું દેખાય, આ હું ને આ જગત, પણ આપણે પરમાત્મા છીએ, એમાં હું અને જગત નથી. આને આપણી સાથે ન જોડીએ, હું ને જગતને, એટલે આપણે પરમાત્મા છીએ ચોખ્ખા, પરમ ચિદાકાશ, સચ્ચા, ચોખ્ખા, ખુલ્લા, અર્પાર. એમાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. ને આપણે હજારોમાં જન્મ વિકાર નાશ આપણા નથી, આભાસના, આકારના. સમજાય? સમજાય? આપણે જ પરમેશ્વર છીએ, આપણે ધરેલું આ બધું રૂપ છે. જેમાં આપણે જાગૃત આખું સૃષ્ટિ રૂપ ધરીએ, તેમાં ભૂ આકાશ થઈએ આપણે, એમાં લીલો મહાસાગરે થઈએ, એમાં ઘઉંવર્ણની પૃથ્વી, ઘઉંવર્ણનું ઝાડનું થડ, લીલા પાન, સફેદ કપડાં પહેલા અને શ્યામ વર્ણના માણસ, બધું દેખાય. પાઘડી પહેરી હોય દેખાય, ઘરે દેખાય, મંદિરને ધજાય દેખાય, નદીએ દેખાય, બધું દેખાય, પર્વતે દેખાય, દેખાય. પણ એ આપણે નથી, આપણે જાગૃત છીએ. આપણું જ સ્વપ્ન, એમાં આપણે બધું જોઈએ. એમ આ સૃષ્ટિ આપણું જ સ્વપ્ન. આપણે પરમાત્મા છીએ, પરબ્રહ્મ, પરમેશ્વર, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને હું ને જગત આપણું સ્વપ્ન
એમાં આપણે બધું ભાસીએ જ, પણ આપણે એ પરમ ચિદાકાશ પરમ જાગ્રત આપણામાં આ બધું આપણું સ્વપ્ન સૃષ્ટિ સ્વપ્ન નથી. એટલે આ હું અને આ જગતને આપણી સાથે ન જોડીએ તો આપણે નિરંજન નિરાકાર નિર્વિકાર છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત અને અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ છે. આપણામાં બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. આપણે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, સમજાય? આપણે પોતે જ પરમાત્મા છીએ. પરમાત્મા કોઈ શોધવાના, કાંઈ કરવાનું, જાણવાનું, પામવાનું, મેળવવાનું નથી. આપણે પોતે જ પરમાત્મા છે. ક્લિયર થઈ? અને આ આપણું સ્વપ્ન છે. આ હું નથી, બધું ભાસી શકે. વચ્ચે કે જ રામને સ્વપ્ન ગમે તેવું ભાસી શકે. કેમ આપણે જાગૃત છીએ, સ્વપ્ન ગમે તેવું ભાષે તો આપણે પરમાત્મા છે. આ સૃષ્ટિરૂપી સ્વપ્ન, આ જીવ જગત ગમે તેવું ભાષી છે. ગમે તેમાં તો જન્મે તોય હું, જીવે તો હું, મરે તો હું, સુખી થાય તો હું, દુઃખી થાય તો હું તો મારું તારું કરે તોય હું, રાગદ્વેષ કરે તો હું, ન કરે તોય હું. એ છે જ નહીં. છે નહીં એની ચિંતા નથી ને એનો ભાર નથી. અને છે તો પોતે આનંદ પૂર્ણ શું કે પોતે જ છે. એ તો અનંત ને પૂર્ણ છે અને અખંડ અવિનાશ. પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ, અખંડ અવિનાશ. અને આ તો પોતામાં છે જ નહીં. એ તો ખાલી ભાસતું હોય એનું એ ન ભાસે તો હું, ભાસે તો શું, રહે તો શું, જાય તો શું, કાંઈ આવતું જતું. સ્વપ્નમાં ગમે તે થાય, જાગ્રતને કાંઈ થતું નથી. એમાં આપણે જે કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે અને આપણું આ સૃષ્ટિરૂપી સ્વપ્ન છે, એમાં આ સ્વપ્ન પુરુષ છે. તો આને ગમે તે થાય, આપણને કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્માને કાંઈ થતું નથી. આપણે સાક્ષી છીએ. આપણે સ્વપ્નને જાણનારા, સ્વપ્નના સાક્ષી પરમાત્મા અને આપણામાં આપણું આ સ્વપ્ન કાંઈ, એટલે આપણને કાંઈ થતું, આપણે પૂર્ણ ક્લિયર થઈ ગયા. આ ઘડિયાળ પાછળ છે કે આગળ? એક મિનિટ આગળ. તો થઈ ગયા. એટલે 1 મિનિટ બાકી. બે કેમ તમારે કાંઈ કામ ધંધો છે કે નહીં? અમે તો નવરા છે. ખરે છે, કામ કરો, એને આનંદ કરો. ચાલો એક વાંચી ચાલો. ત્રણેય કાળમાં નિરંતર સત્ય પરમ તત્વ તો ચૈતન્ય છે અને તેમાં દ્વિત્વ, બેપણું, ભેદ અસંભવિત છે. તે જ તત્વ અવિદ્યાને લીધે જગતના આકારે ભાષા કરે છે. બાકી જગત સત્ય નથી અને જગતનો ભાવ તેમાં માત્ર કલ્પિત જ છે. અને જગતનો ભાવ તેમાં માત્ર કલ્પિત જ છે. જેમ આપણે જાગૃત છીએ તો આપણું સ્વપ્ન કલ્પિત જ છે. એમ આપણે જાગૃત પરમાત્મા છીએ એટલે આપણું આ જગત સ્વપ્ન કલ્પિત જ છે. સમજાય? હું આ જીવ છે કલ્પિત જ છે, આ જગત છે કલ્પિત જ છે, કાંઈ નથી. એટલે કાંઈ છે જ નહીં, કાંઈ થતું નથી. અને આપણે તો પરમાત્મા છે ને. આપણે કેવા છીએ? આખો પ્રકાશ છે, આખો આનંદ છે, આખી શાંતિ છે. આ સાચા આપણે છીએ. આ બધું જન્મ મરણ સુખ દુઃખ આપણે નથી. હું તું મારું તારું, રાગદ્વેષ, બડા છોટા ભલા બુરા, સ્ત્રી પુરુષ આપણે નથી. સમજે? કલ્પિત કાંઈ નહીં. કલ્પના સાચી માની તો દુઃખ થાય, પણ આપણે સાચા પરમાત્મા છીએ જાણીએ, આ આત્મજ્ઞાન. પછી તો પરમ આનંદ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છે. પ્રથમથી છે પરમાત્મા, પ્રથમથી છે, નવા આવતા નથી. અને આ કલ્પના કાંઈ થઈ નથી. એટલે કલ્પનાનું સુખે નથી ને દુઃખે નથી, જન્મે નથી ને મરણ નથી. હું તો મારું તારું નથી, રાગદ્વેષ નથી, ભેદા ભેદે. ને આપણે આખા આકાશ જેવો આખો પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. આપણે કહેવાય છે આકાશ જેવો આખો પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર.
હું આ નથી, આ જગત નથી, આ તો સ્વપ્ન કલ્પિત. બરાબર? હવે તો થઈ ગઈ 2 મિનિટ. થઈ ગઈ ને? વસિષ્ઠનું એક જ પૂર્ણ બ્રહ્મ વાક્ય હોય અને એમાં સંપૂર્ણ વિશ્વાસ હોય એટલે આપણે પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર, પુરુષોત્તમ, પરમપદ, પરમ કૈવલ્ય બધું જ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ બધું જ છીએ. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. मैं अमाप सच्चिदानंद घन परमाकाश हूँ. हूँ શૂન્યભાસ, હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. શૂન્યભાસ, હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. એક્ઝેક્ટ પ્રૂફ રીડિંગ કરો. બરાબર. શૂન્યભાસ, હું સામાન્ય માણસ છું, હું કાંઈ નથી. બધાને વચનામૃત આપો, બાકીઓને વચનામૃત. બેસો બધા, પછી પ્રસાદ આપો. જે કાલે સાંજે ન આવ્યો હોય લઈ લ્યો. કાલે સાંજે ન આવ્યો હોય આપો આપો. એમને બાકી હશે કાકા પ્રભુને. તમારે જે સાંજે ન આવ્યો હોય લઈ લ્યો. આમ સમજાય ખરું પણ આમ રેવાય ખરું એમ. રેકોર્ડ બ્રેક કરી નાખ્યો. રહેલું જ છે, રહેલું જ છે, બીજું નથી. બધાને પહોંચી ગયા હોય મતલબ આપી દે બધાને. 3 વસ્તુ છે ને, સ્ટીકર પણ છે ને, કાર્ડ પણ, બધું આપી દે. બધાને આપો પ્રસાદ. 2 મિનિટ પાછળ છે ને સરખી કરજો. તમારી છે ને ઘડિયાળ, આ તમારી છે ને, તો કરજો. આગળ પાછળ કરજો એને આપજો. એક્ઝેક્ટ કરજો. આવડે છે? હા તો એક્ઝેક્ટ કરજો. આપણે આગળ નહીં પાછળ નહીં, આપણે એક્ઝેક્ટ જો. આગળ પાછળ કરશું છે જ નહીં. હા પછી શું કામ આગળ પાછળ રાખવું? અને સોશિયલ પ્રોબ્લેમ છે. આ જયેશપુરનું છે નર્મદા ચેનલમાં પધરામણું આપી દીધું. બધું આપી દીધું. બધું આપી દીધું. હવે સમજાય તમને? તમને સમજાય? સમજાય? આપણે મહાસાગર છીએ. આ તરંગ નથી, આ કોઈ તરંગ નથી, આ બધો તરંગ છે. ક્રિએશન તરંગ. આપણે આનંદ, ચૈતન્ય પ્રકાશ, મહાસાગર. સમજાણું? એક્ઝેક્ટ કરો. મોબાઈલ ટાઈમ એક્ઝેક્ટ હોય ને તો એક્ઝેક્ટ જજો મોબાઈલ. આ કરજો એક્ઝેક્ટ. આજની તારીખ શું છે?
તારીખ 11/5/2024 અને વાર શનિવાર. તમારે રવિવારે ક્લાસ ચાલુ રહે એમ? બપોર પછી બપોર સુધી અમારે 2 ટાઈમ ક્લાસ ચાલે. ક્યાં જવું જો? બધા એવું કે ડૉક્ટરને છોકરી અપાય જ નહીં, કારણ કે ડૉક્ટર દવાખાનું છોડે નહીં, છોકરીને ક્યાંય ફરવા જવાય નહીં. એવું નથી કહેતા? આપી હવે શું કરીએ? કેમ છે? નિત્યાનું ઉત્તમ પ્રકાશ લાગે જ? હા, આજે એટલું બધું નર્મદા બધું બરાબર. બરાબર છે પાટેલ. તમને આવો કપડા ભૂસવાનું કામ લાગે? જો પડી ના જાય કે જાઓ અંદર જાઓ, બાંધી દો ઉપરથી, નહીં તો પાછું પડી ન જાય, નીકળી ના જાય. નીકળી ના જાય. પહોંચી જશે ને કોથળીમાં નહીં રાખવાનું, કોઈ ખુલ્લું કરીને અંદર બધા નથી જ ટાઈમ એક્ઝેક્ટ કરજો. આ ટાઈમ અનુકૂળ છે બધા? અનુકૂળ કે તમે લેટ થાવ ક્લાસમાં? કેટલા વાગે શરૂ થાય? તો ચાલે. ચાલે છે વધારે અને પોઝિટિવ હોય વિદ્યાર્થી, માણસને શાંતિ પણ મળે એવું. બીજા બધા જોબ બીજા ફાર્મસી કરે જોબ આયુર્વેદ કેવું કહેવાય? આયુર્વેદ નથી ચાલતું. નથી ઓલું કયું ચાલે? એમને બધાનો નિર્વાહ થાય, સારું કામ હોય અત્યારે ચાલતું હોય. લેબમાં પ્રાઇવેટ થાય, લેબમાં પ્રાઇવેટ કરી લેબ ચાલુ, આ બધું લો ટેસ્ટ બધું કરે ને એમાં ચાલે. એ પણ ચાલુ નાનું ક્લિનિક પોતાના બીજા ડોક્ટર બી બહાર રાખે છે. બીજા 7 ડોક્ટર ચાલે, એમાં નાની હોસ્પિટલ ડોક્ટર બહાર રાખે તો પણ ચાલે. બીજા ડોક્ટર હાયર કરતો ચાલે.
ચાલે ક્લિયર થાય છે ને? બીજા પ્રભુ છે, ડૉક્ટર આનંદ પ્રભુ છે, તમારે ચિરાગ પ્રભુ એ કર્યું? હા, એ ચિરાગ PhD અને માસ્ટર ડિગ્રી કરે. એટલે એમને બી મેં પૂછી લીધું. આ સરસ છે. સારું છે ખરા એવું. બસ એનો અનુભવ છે. નાનો પ્રભુ તો ભગવાન એટલે એમને એવો જ ભાવ છે. બરાબર છે. એમના જ છે, બે એમના છે. सारा जो आपका वो तेज है आपका ये तेज है 90%, ये सारे थ्रेडों के आपका ये तेज है ये तेज कोई आपका तो ये सूर्य दृष्टांत है पूर्ण ब्रह्म अनंत तेज ये तत्व ऐसा रहा जैसे चलती है हाँ हिंदी भाषी थे हिंदी यहाँ गुजराती भाषी व्यवस्था करना चादर तकिया दिल्ली जैसा प्रसाद कम देते प्रसाद मास्टर त्यातलं काही चिरू तो आपल्या तब्येत अच्छी है अभी कोई तकलीफ नहीं दवा बरोबर है अरे ये आप परमात्मा है परमात्मा में तकलीफ थोड़ी है अरे ये आकार आप नहीं है कोई आकार नहीं है आप तो अलग चेंज करते हैं अलग चेंज करते हैं कभी कभी उसका जो होती है ना जो बताना था इसमें એ તો અહીંયા આપણે ડોક્ટર જ કરી દઈએ દવા તો દવા સારી છે એમ 7 મહિના ठीक है ना 7 महीने से कुछ नहीं है अच्छा भाविक हमारा आनंद प्रभु से एणे कीधुं भोजन जो कम देना है इसको भोजन कम देना है। भोजन प्रसाद कम देना है ऐसा डॉक्टर बोले क्या ये प्रमाण शक्ति नहीं रहनी દવાઈ ન લઈએ दवाई से दूध और फल तो ले सकते नहीं वो तो ले वो सब ले सकते हैं બધું લે પણ માપનું આપો એમ વધારે પડતું નહીં આપવાનું ફૂલ કરીને વધારે વધારે પડતું નહીં નહીં આપે. આપવાનું જેટલું અનુકૂળ પડે એટલું જ. એ કે એટલું જ આપવાનું तकलीफ થાય એવું નથી બાકી શાંતિ है आनंद मंगल है अरे दुख हो तो परमात्मा को दे दो उसका सुख अपने को ले लेने का तो ऐसा होशियार है ऐसा हमने किया है आप भी ऐसा करो हमारा सब दुख दे दिया दे रहा उसका सब सुख ले लिया ये आइडिया होना चाहिए ना आपने नटू हाँ करो એ આઈડિયા જે પ્રભુ તમારી જોડેથી એ જ આઈડિયા લેવા માટે જ પ્રભુ આવ્યા છીએ
परमात्मा एम के हाँ। कि मैं ही सब कुछ हूँ, तो तू सब कुछ है तो सारा सुख दुख तू है, हाँ। तो तेरा दुख तेरा और तेरा सुख मेरा। बोलो कैसा आइडिया है? पूरा तू है पूरा पूरा नहीं समझे? वो कहता है कि मैं ही सब कुछ हूँ, तो सब सुख दुख भी मैं ही हूँ, तो तेरा दुख तो मेरा, क्या तेरा सुख तो अर्पण, क्या लागे मेरा, तेरा सुख मेरा नहीं। क्या आइडिया? एकदम बेस्ट। मजा आई। मेरा दुख तेरा तेरे को, तेरा जा जा। जो करना है कर लो, दुख तेरा, और तेरा सुख मेरा, तेरा सुख मेरा, और मैं क्योंकि तू आराम सब कुछ है इसलिए मैं तेरा हूँ, इसलिए तेरा सुख मेरा है। तू सब कुछ है, सब तेरा है कि नहीं, तो मैं भी तेरा हूँ कि नहीं, तो तेरे में मेरा भाग, दुख में भाग नहीं, सुख में भाग। सुख में भाग। वो तेरी दुख तू जाने, तेरा सुख मेरा શું है સમજા વિના પેલા કે સમજા વિના પામ્યો દુઃખ અનંત એવું છે નહીં? રાત્રે એવું. ચલો रूपना था प्रभु से विवेक एक मिनट। ये तो साथ में आप इनके साथ ये रहेंगे, એમને એકલા નથી રહેવાનું, એટલે આ એમની સાથે રહેશે, આ એમને મૂકવા આવ્યા છે, મૂકીને જશે, એવી વાત કાલે तो ये रहेंगे तो चलेगा ना? तो आप इनके साथ रहेंगे, आप सोने उठने बैठे में कोई दिक्कत नहीं है, सब में साथ में रहेंगे। हाँ सारी चीज ठीक है ठीक है। कोई आपकी रिटर्न टिकट है? નહીં, હવે કરાવશે પ્રભુનો વિવેક લઈને પછી એમ કે જે વિવેકમાં નથી શું લેવાનું? એટલે એમનો ભાવ છે અહીંયા રહેવું છે, અને એમનો આ પ્રોબ્લેમ હતો તો એનું જો आपको સોલ્યુશન છે तकलीफ नहीं है ना, आपको रहना है ना, तो ये रहेंगे तो चलेगा ना, तो ये चलिए આપણે તકલીફ ન થાય તો એને રાખો. આ તમારી છે બનાવે તમારી आखा नहीं अड़ता, आखा में सुख और दुख दो है, दुख उसका है, सुख अपना है। आखा परमात्मा आखा है ना, आखा परमात्मा सुख ने तो બે જ, સુખ એનું ને સુખ આપણું. ભાગ ત્યાગ લક્ષણ. એમાં તો આપણો શોખ ફાટી જાય. બરાબર. કી બતાવો એમનો કેમેરા આખો આવવો જોઈએ, આ પગ આવવા જોઈએ, હાસ તો કપાય નહીં. અમે કપાઈ એવા નથી, એનો ચિહ્ન સત્રાણી. જોવા જો કાફી લ્યા પાડ્યો છે, હવે જેવો પાડ્યો કરો. આ સરસ છે સત્યશિવ સુંદર, કેવો છે? સરસ છે સત્યશિવ ઓછી સુંદર. દેખાય કાંઈ બરાબર? હા દેખાય છે ને, ચોખ્ખું દેખાય છે. એમ? સ્માઈલ કરો દેખાવ મંડ્યો લ્યા. મોના પ્રભુ, આની ઉપર 1000 મોનાલિસા આમ, આની ઉપર 1000 મોનાલિસા આમ. મોનાલિસાને આમ ઉતારી આખા વર્લ્ડમાં મોનાલિસાનું સ્મિત બહુ શ્રેષ્ઠ ગણાય છે. મોનાલિસાની એનું સ્મિત હાસ્ય સ્મિત સ્મિત આ જો આને થોડું લેવા દેજો કેટલું સરસ છે. હા, એને આવવા દો. આવો. એને પાડો. સરખી તો બેસી ફોકસ પતાડજો અમને, એકદમ સામે આવો. તારે કેમ ફોકસ પતાડો. ક્યાંથી જુઓ તમે? પાછળ જુઓ. બરાબર બરાબર. જરૂર આ બે આવવા જોઈએ પણ. ઝૂમ નહીં કરો. હા બ્લેક આવે તો એક ફરીથી એક વાર ના તો સરસ આમ નહીં કરો. રોટેશન. હા હા હા, આ તો આપણને પસંદ આવી ગયું. હા
એ મસ્ત છે હા. મસ્ત છે. હા, મસ્ત છે. બહુ મસ્ત છે. તમે કેટલી મનોરંજન કેટલી હતી? 1000 આનંદ બરોબર. ઇનફાઇન ક્વોલિટી સારી હોય ને એટલે સારું હતું. બે પગ આવ્યા હતા, આખો આવ્યો છે. બહુ જ સુંદર. આને તો મઢાવીને મૂકો. અમને ઓરિજિનલ આપી જાજો. બહુ જ સુંદર. વેરી ગુડ, થેન્ક યુ. આને કહેવાય પરમ ચિદાકાશ પરમ જ્યોતિ આપી દે. નંબર છે ને? ઓરિજિનલ આપજો અમને માતાજી બ્લૂટૂથ થી. અને વ્યાપકમાં મોકલો. હા બ્લૂટૂથ થી આપો. તમે વ્યાપકમાં હા મોકલો. પ્રભુ તમે વ્યાપકમાં. હા મૂકી દીધું અને બનાવાય હા ब्लूटूथ थी OnePlus 5T कब निकलना है? मिलेंगे क्या? OnePlus 5T में मोबाइल ओरिजिनल अभी निकलेंगे? टिकट करावશે कल निकलेंगे. कल कितने बजे? ट्रेन मालूम है? यहाँ से सीधे दिल्ली जाएंगे. હા ચાલુ છે यहाँ से વિઝિબલ પેર કરું વહી રહી હતી दिल्ली रहेंगे. ને તો પછી મેં दिल्ली रहेंगे. पानीपत नहीं जाएंगे. आश्रम से कैसा रहा? यहाँ सब कैसा है? बढ़िया शांति है हाँ? प्रकाश है प्रकाश है એના જય જય નીચે નજીક મૂકો છો જય 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 જમણી બધે સેવામાં આવે છે ને પ્રસાદ? હા પ્રભુ આવે છે હા. બારમામાં 10મા હજી સબ્જેક્ટ હવે લેવાનું કયા આપણને અંદરથી આખી જિંદગી જેમાંથી આનંદ મંગળ રહે એવો સબ્જેક્ટ લેવાનો. આપણે પરાણે લેવો પડે એવો નહીં લેવાનો. આપણો ચોઈસનું હોય, પસંદગી રુચિનું હોય, ભાવતું ન હોય, ભાવતું ન હોય એવું નહીં લેવું. જે આપણે સહજ હોય, જેનાથી સહજ આનંદ મંગળ રહે, શાંતિ રહે. આત્માની સાચી શાંતિ નહીં, પૈસો મેન નથી ને ભોગો મેન નથી. બરાબર? તો આપણે આત્માની સાચી શાંતિ રહે, આપણે જે કામ કરીએ એમાં એ આપણો એવો સબ્જેક્ટ હોય. અમને આત્માની સાચી શાંતિ રહે એવો સબ્જેક્ટ અમે લીધો છે. બેટા ફોન લઈ લો હાથે ભરતપુર આવે કે અહીંયા આવે મને પ્રમાણે ચિરંજીવી